આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની ફૂડી દોસ્ત ભૂમિ ચોકસીના નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન. થેન્ક યુ. કેમ છો તમે બધા? મજામાં? એકદમ મજામાં. સુરભીબેન, આજે સવારે હું માર્કેટમાં ગઈ હતી અને આજે હું ઘરે આમળા લઈને આવી છું. અરે વાહ. આમળાનો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરતા હોઈએ છીએ, એને આથતા હોઈએ છીએ, એની સુકવણી પણ કરતા હોઈએ છીએ. હાજી. પણ મેં સાંભળ્યું છે કે સુરભીબેન તમે આમળાનો જામ બહુ સરસ બનાવો છો. તો આજે મેં તમને યાદ કર્યા કે આજે સન્ડે છે, સુરભીબેન મળવાના છે, તો હું કહીશ કે ભાઈ આજે શ્રોતાઓને અને મને આમળાનો જામ શીખવી દો. ચોક્કસ શીખવી દઉં. ખરેખર અત્યારે આમળા એટલા સરસ આવે છે ને આપણે એવું થાય કે આમળામાંથી આપણે જ્યુસ બનાવીએ, સુકવણી કરીએ, આથીને ખાતા હોઈએ છીએ, અથવા તો એવું એ થાય કે પેલું મીઠા આમળા બનાવતા હોઈએ છીએ. આમળાનો વિવિધ ઉપયોગ કરતા હોઈએ છીએ અને પછી એવું થાય કે સિઝન પૂરી થાય ને તોય પછી આમળા આપણે ખાઈ શકીએ ને એવું કંઈક બનાવીએ તો બસ એમાંથી જ આ આમળાનો જામ બની ગયો. કારણ કે એ માત્ર આમ 2 મહિના 1.5-2 મહિના જ આમ માર્કેટમાં આવતા હોય છે, પણ એટલા ગુણકારી છે, વિટામિન સી નો ભરપૂર ખજાનો એની અંદર છે. એટલે એમ થાય કે આખું વર્ષ જો ખાવા હોય તો કોઈ ને કોઈ રીતે સ્ટોર કરીને રાખીએ અને પછી એની આપણે મજા લઈએ. હા. જો હવે આમળાનો જામ બનાવવો હોય તો સૌથી પહેલા તો આપણે આમળા જોઈશે. હવે આમળાના જામ બનાવવા માટે જ્યારે આપણે આમળાની પસંદગી કરીએ ને ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે બહુ રેસાવાળા આમળા ન હોવા જોઈએ. એક બનારસી આમળા આવે છે, બહુ જ આમ મોટી સાઈઝના હોય અને એકદમ સરસ હોય અને આમ તમે કાચા પણ આમ એક બાઈટ લેશો ને તો પણ એટલા તુડા નહીં લાગે તમને. તો એવા આમળાની પસંદગી કરવાની છે. થોડા નાની સાઈઝના આવે છે ને એમાં છે ને ઘણી વખત કેવું રેસાનો ભાગ આવે છે, એટલે જ્યારે તમે એને આથતા હો અને આથીને જ્યારે આમ ખાઓ ને તો આમ મોઢામાં રેસા આવતા હોય ને એવું લાગે. તો જ્યારે પણ આપણે આમળાનો જામ બનાવવો હોય ત્યારે સૌથી મોટી સાઈઝના સરસ મજાના એવા બનારસી આમળાનો ઉપયોગ કરવાનો છે. તો જેટલા પ્રમાણમાં આમળા લેવાના એટલા જ પ્રમાણમાં ખાંડ લઈશું. તો 250 ગ્રામ અત્યારે આપણે આમળા લઈ રહ્યા છીએ, એની સામે 250 ગ્રામ ખાંડ લઈશું. હવે આને એક ફ્લેવર જામ હોય એટલે એક સરસ આમ થોડો ટેસ્ટ હોય તો વધારે સરસ મજા આવે. ખાલી ખાંડ સાથે જ આમળાને કૂક કરીએ તો એટલો સ્વાદ એનો સરસ નથી આવતો હોતો. તો એની અંદર 2 થી 3 એલચી, કેસરના તાંતણા ઉમેરીશું જેથી કરીને એનો કલર પણ બહુ જ સરસ આવશે. અને આમળા જે જામ છે ને એ થોડો ખાટો મીઠો હોય તો સરસ લાગે. એટલે આમળાની ખટાશ તો હશે, સાથે સાથે આપણે લીંબુની ખટાશ પણ એડ કરીશું. તો 2 નંગ લીંબુનો રસ પણ લઈશું. એક આમ પિંચ જેવી તીખાશ આપવા માટે આપણે એક આખું લાલ મરચું એડ કરીશું, જે જ્યારે કુક થતું હશે ને ત્યારે જ એડ કરવાનું છે, પછી આપણે એને બહાર લઈ લેવાનું છે. અને એક ચપટી જેટલું જાયફળ લેવાનું છે. તો આ રીતે આપણે એના ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડશે. તો સૌથી પહેલા શું કરવાનું છે કે આમળા લેવાના છે, આમળાને સરસ રીતે ધોઈ અને કોરા કરી લેવાના છે. પછી એની જે નસ હોય ને ત્યાં કાપા મૂકી દેવાના છે આપણે, અને કાપા મૂકી અને કુકરમાં 2 વિસલ વગાડી લેવાની છે. હવે કુકરમાં જ્યારે તમે વિસલ વગાડો ને ત્યારે એની અંદર થોડું પાણી એડ કરીને એની અંદર એડ કરી દેવાના છે, જેથી કરીને એ પાણીમાં થોડા પ્રમાણમાં જે તુરાશ હશે ને એ નીકળી જશે બારે. પાણી બહુ વધારે નથી એડ કરવાનું. 250 ગ્રામ આમળા હોય તો એની અંદર લગભગ 5 કપ જેટલું પાણી એડ કરશો ને તો પણ આમળા સરસ બફાઈ જશે. એટલે વરાળે નથી બાફવાના. વરાળે જો બાફશું ને તો એની તુરાશ છે એ થોડી અંદર ને અંદર જ રહેશે, પણ આપણે પાણીમાં બાફી લેશું. એટલે પાણીમાં બાફી લેવાના છે અને પછી ઠંડા પડે ને એટલે એને સરસ રીતે ખુલ્લા કરી લેવાના છે. એકદમ સરસ રીતે છૂટા પડી જશે ઠંડા પડશે એટલે. અને એ જે છૂટા પડી જાય ને પછી એને ઠંડા કરી અને એના ટુકડા કરી અને ક્રશ કરી લેવાનું છે, એનો પલ્પ તૈયાર કરી લેવાનું છે, કારણ કે આપણે જામ તૈયાર કરવાનું છે. હવે જે આ ક્રશ કરીને જો તમને એવું લાગે કે આની અંદર છોદ દેખાય છે કે આમ નથી મજા આવતી તો તમે એને સૂપ ગાળવાની જે ગરણી હોય એમાં ગાળી શકો છો. એ જે પલ્પ તૈયાર થયો ને એને ગાળી શકો છો. અથવા જો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ જેવું પલ્પ તૈયાર થઈ ગયું હોય તો ગાળવાની જરૂર નથી, કારણ કે જામ છે ને એ હંમેશા સોફ્ટ અને સ્મૂથ હોવું જોઈએ. આપણે જનરલી બ્રેડ ઉપર કે રોટલી ઉપર કે લગાવીને ખાતા હોઈએ તો એની અંદર ચંક્સ આવશે તો આપણે નહીં ગમે, કે ટુકડા કોઈ પણ આવશે તો આપણે નહીં ગમે. એટલા માટે એનો પલ્પ એકદમ સરસ સોફ્ટ હોવો જોઈએ. હવે એને ક્રશ કરી લેવાનું છે. એટલે એ જે પલ્પ તૈયાર થાય એની પેનમાં લેવાનું છે. એક પેનમાં આપણે ખાંડ લેવાની છે,
અને એની અંદર આપણે આમળાનો પલ્પ એડ કરી દેવાનું છે. પલ્પ એડ કરી અને મિક્સ કરવાનું છે, જેથી કરીને ખાંડ ઓગળવા લાગશે. ખાંડ જેવી ઓગળવાની શરૂઆત થાય એટલે એની અંદર એલચી આખી જ લેવાની છે, ખોલવાની નથી કે એના દાણા નથી કાઢવાના, કારણ કે આપણે પછી એલચીને કાઢી લેવાની છે. આપણે જસ્ટ ખાલી એની ફ્લેવર જોઈએ છે. એટલે 2 થી 3 એલચી એમાં એડ કરી દઈશું. કેસર એડ કરીશું, જેથી કરીને કલર એનો બહુ જ સરસ આવશે. અને કેસર અને એલચી બંને એડ કરી અને એને મિક્સ કરવા લેવાનું છે અને એને કુક થવા દેવાનું છે. ધીમે ધીમે કુક થતા ખાંડ છે એની ચાસણી, એટલે કે ખાંડનું પાણી બળવા લાગશે અને આમળાનું પણ જે એક્સ્ટ્રા પાણી હશે એ પણ બળી જશે અને સરસ મજાનું જે મિશ્રણ છે એ સરસ ઘટ્ટ તૈયાર થઈ જશે. હવે એટલું પણ ઘટ્ટ તૈયાર નથી કરવાનું કે ઠંડુ પડે, એટલે કે થોડા ટાઈમ પછી એકદમ જામી જાય, એટલું પણ ઘટ્ટ ન હોવું જોઈએ. એટલે મીડિયમ ઘટ્ટ તેને તૈયાર કરો. તમે જોશો ને એટલે કન્સિસ્ટન્સીની તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આ હવે એકદમ પ્રોપર આવી ગઈ છે, એની અંદરનું પાણી પણ બળી ગયું હશે. હવે જ્યારે મિશ્રણ ઘટ્ટ થાય ને એટલે એની અંદર લીંબુનો રસ અને જાયફળનો પણ ટુકડો જ એડ કરવાનો છે. એટલે એ પણ જાયફળ પણ આપણે પછી બારે કાઢી લઈશું, કારણ કે જાયફળની પણ સુગંધ વધારે સ્ટ્રોંગ હોય છે. એટલે એ પણ જો અંદર રહેશે ને તો એ ટેસ્ટ છે એ ચડતો રહેશે. એલચી અને કેસરની સાથે એક લાલ મરચું પણ ત્યારે જ આપણે એડ કરી દેવાનું છે, આખું લાલ મરચું, જેથી એની પણ એક તીખાશ ભરશે. અને જો જાયફળ પણ તમે એની સાથે જ એક ટુકડો નાખી લેશો ને તો એની પણ ફ્લેવર સરસ રીતે મર્જ થઈ જશે. અને લીંબુ સૌથી છેલ્લે એડ કરવાનું છે. જ્યારે એમ થાય કે હવે મિશ્રણ તૈયાર થઈ ગયું છે ત્યારે લીંબુ એડ કરી દેવાનું છે અને ફરી એકાદ મિનિટ માટે કુક કરી લેવાનું છે. અને પછી એની અંદરથી એલચી, કેસર તો બહાર નથી કાઢવાનું, પણ એલચી, જાયફળ અને આખું લાલ મરચું એ બધી જ વસ્તુ હમણાં રહેવા દેવાની છે. મિશ્રણ જ્યારે ઠંડુ પડે ને ત્યારે બધું જ બહાર કાઢી લેવાનું છે. અને ઠંડુ પડતા તમે એને સરસ રીતે એક એરટાઇટ કન્ટેનરમાં ભરી શકો છો અને એની કન્સિસ્ટન્સી એકદમ સરસ હશે. બાળકોને બહુ જ સરસ જામ ભાવતો હોય છે અને રોટલી ઉપર, બ્રેડ ઉપર એ લોકો જામ ખાતા હોય છે. અને જનરલી આપણે બહારથી જ લાવેલો જામ હોય છે અને બાળકોને ખવડાવતા હોય છે. તો એમાં મિક્સ ફ્રૂટ જામ હોય તો એમાં કોઈ એવા ફ્રૂટ્સ હોતા નથી, ખાલી એસન્સ જ એના હોય છે. તો આ જ રીતે તમારી નજર સામે તમે જો આમળાનો જામ બનાવો અને બાળકોને આપશો તો એકદમ હેલ્ધી છે અને સાથે ટેસ્ટી પણ. જી બિલકુલ સાચી વાત છે. સુરભીબેન, આ જે જામ છે ને આપણે કેટલા સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ? આ જામ જે છે ને એ 6 મહિના સુધી એમને એમ રહેશે, જરા પણ બગડશે નહીં. કારણ કે આપણે જે ચાસણી છે એને સરસ રીતે, એટલે કે ખાંડ છે એને સરસ રીતે કુક કરી લીધી છે. અને જો તમને એવું લાગે કે જરાક ઢીલું છે મિશ્રણ તો તમે એને ફ્રીઝમાં રાખો. બાકી બહાર જ તમે એને લગભગ 6 મહિના સુધી એમને એમ રાખી શકશો. જેમ આપણે જામ રાખતા હોઈએ છીએ એવી રીતે આને પણ રાખી શકશો. જી. તો સુરભીબેન, એકદમ સરસ મજાનો હેલ્ધી એવો અને ખટમીઠો તો છે જ, બાળકોને પણ મજા આવશે. તો સુરભીબેન, આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે આમળાના જામની રેસીપી આપે શેર કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. અને શ્રોતાઓ, હવે મળીએ આપણા આજના ગેસ્ટને. એક આજે સ્પેશિયલ ગેસ્ટ આજે આપણી સાથે સ્ટુડિયોમાં આવ્યા છે અને એ છે વિહાંગ ત્રિવેદી. વેલકમ વિહાંગ. યસ મેમ, થેન્ક યુ. તો વિહાંગ, અમારા આ કુકિંગ શોમાં આમ તો એવું નથી કે કુકિંગ જે છે ઓનલી ફિમેલ જ કરે, મેલ પણ કરે છે, પણ સુરભીની સોડમ કાર્યક્રમમાં પહેલી વખત એક કોઈ મેલ કુક અહીંયા આગળ આવ્યા છે અને એ આપ છો. તો તમે મને કહેશો કે આપને આમ કુકિંગનો શોખ કઈ રીતે? એટલે એકચ્યુઅલીમાં કેવું હતું કે લોકડાઉન થયું ને તરત મારું 10th કમ્પ્લીટ થયું હતું. પછી આપણે લોકડાઉનમાં બધાને ખબર છે કે ઘરે હતા, કશું કરવાનું નહોતું, એટલે પછી પહેલાથી મને શોખ તો હતો જ, હું નાનો હતો ત્યારથી. બટ જ્યારે લોકડાઉનમાં મને ઇન્સ્પિરેશન મળી કે હું આ લાઈનમાં આગળ વધી શકું, ત્યારથી મેં સ્ટાર્ટ કર્યું. ને પછી તો મેં ડિપ્લોમામાં હોટલ મેનેજમેન્ટ ને કલિનરી આર્ટ્સ જ કર્યું. એટલે હવે તો મારું ફ્યુચર જ કુકિંગમાં આગળ વધવાનું છે. ક્યાં વાત હે, બહુ જ મજા આવી આપને મળીને. અને આજે આપ જ્યારે આ કાર્યક્રમમાં આવ્યા છો તો આપણા શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો? આજે હું લઈને આવ્યો છું ચીઝી વડાપાઉં રેપ અને પનીર કુરકુરે. આપણી સાંજની જે નાની નાની ભૂખ હોય એને આ 2 રેસીપી એકદમ ફૂલફિલ કરી દેશે. સીધી તમને ડિનર સુધી કોઈ વસ્તુ વચ્ચે લેવાની જરૂર નહીં પડે એવી આ 2 રેસીપી છે. એકદમ નામ સાંભળીને જેમ થયું કે માઉથ વોટરિંગ છે આપની રેસીપી. તો ઝડપથી આપણા લિસનર્સને આ રેસીપી શીખવી દઈએ. હા. જી, તો પહેલા કઈ રેસીપી આપણે શેર કરીશું? પહેલા આપણે પનીર કુરકુરે લઈશું. ઓકે, ફાઇન. તો પનીર કુરકુરે બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? સૌથી પહેલા આપણે કોર્નફ્લેક્સ જોઈશે, પનીર જોઈશે. કોર્નફ્લેક્સ આપણે 1 વાટકો લઈશું. 100 થી 125 ગ્રામ પનીર લઈશું.
એક વાટકી ચણાનો લોટ, મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી આપણે લાલ મરચું પાવડર લઈશું, સ્પેશિયલ શેઝવાન ચટણી લઈશું, એમાં આપણે 2 ચમચી જેટલી, અને તળવા માટે તેલ. બસ આટલા જ મસાલા છે પનીર કુરકુરેના. ઓકે, ફાઇન. તો હવે આ પનીર કુરકુરે બનાવવા માટેની રેસીપી કહી દઈએ. હા, સૌથી પહેલા આપણે પનીરને લાંબી સ્ટીકમાં કટ કરવાના છે. બહુ મોટી નહીં, લગભગ 2 થી 3 ઇંચ જેટલી થાય એટલી. એને આપણે પનીરને 100 થી 125 ગ્રામ પનીર લીધું છે, એને આપણે કટ કરી લઈશું. એની અંદર પહેલા સાઈડ પર મેરિનેશન માટે પનીરની અંદર મીઠું અને થોડું લાલ મરચું પાવડર નાખી દઈશું, એટલે પનીર સરસ એકદમ સોલ્ટી અને એનો જે સ્પાઇસી ટેસ્ટ છે એમાં આવી જાય. એટલે મેરિનેટ કરીને આપણે સાઈડ પર રાખીશું. પછી તેમાં આપણે એક બાઉલ લઈશું, બાઉલમાં કોર્નફ્લેક્સ નાખીશું, ચણાનો લોટ એડ કરીશું. ચણાનો લોટ એડ કર્યા બાદ મીઠું અને શેઝવાન ચટણી એડ કરીશું, અને એનું બેટર થીક બનાવવાનું છે. એકદમ બહુ જ શું કહીએ, આપણે ઢીલું બેટર નથી કરવાનું, એકદમ થીક બેટર રાખવાનું છે. અને આપણે એની અંદર પનીર એડ કરી દેવાના છે. પણ એટલું ખાસ ધ્યાન રાખજો કે કોર્નફ્લેક્સ આપણે એકદમ પાવડર ફોર્મ કરી દેવાનો, બહુ એને આખા નહીં રાખવાના. અને જો તમને એવું લાગે તો પછી એને એકવાર કોટ કર્યા પછી ચણાના લોટમાં, જેવી રીતે આપણે બટાકાના ભજીયા બનાવતા હોય છે એવી રીતે આપણે પનીર એડ કરી દઈશું. પછી એને કોટ કરીને ઉપર બહારની સાઈડ પર તમે થોડા કોર્નફ્લેક્સ આખા થોડા ક્રશ કરીને એનાથી કોટ કરી દેશો તો એકદમ પરફેક્ટ કોટિંગ એનું આવી જશે. અને એ કોટિંગ થઈ જાય પછી એને આપણે ડાયરેક્ટ એર ફ્રાયર પણ કરી શકો છો તમે, અને અથવા તો ફ્રાય પણ કરી શકો છો. બટ ફ્રાય કર્યાથી એનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે. તો એને મીડિયમ ટુ હોટ ઓઇલમાં આપણે એને ફ્રાય કરવાના છે, અને ઉપરથી થોડો ચાટ મસાલો ભભરાઈને ચટણી સાથે આપણે એને સર્વ કરી શકીએ છીએ પનીર કુરકુરેને. તો મસ્ત મજાના પનીર કુરકુરે રેડી છે. બહુ જ ટેસ્ટીમાં પણ બેસ્ટ છે, અને યમ્મી એવા કુરકુરે તૈયાર છે. તો હવે આપણે બીજી રેસીપી શેર કરીશું. હા, આ બીજી રેસીપી છે ચીઝી વડાપાઉં. હવે વડાપાઉં તો કેવું છે કે નોર્મલ વસ્તુ થઈ ગઈ છે કે વડાપાઉં બધા ખાઈને કંટાળી જાય. બટ ચીઝી વડાપાઉં રેપ એક ફ્યુઝન રેસીપી છે જે મેં પોતે મારી જાતે ઇન્વેન્ટ કરી છે. આપણે જે અત્યારે બહાર વ્રેપ મળતા હોય છે એ વ્રેપની રોટી, એને આપણે લોકો શું કહે, પેપર જે મેંદાના રોટલી રેડી મળતી હોય છે, જે મેક્સિકન રોલ્સ વગેરેમાં આપણે યુઝ કરીએ છીએ, જેને ટોટીલા કહીએ છીએ આપણે, એ લેવાના છે. લગભગ અત્યારે આપણે 2 વ્યક્તિ માટે બનાવીએ છીએ એટલે 2 રોલ લઈશું. પછી આપણે બટાકા લેવાના છે 2 થી 3 નંગ. એની અંદર આપણે જે વડાપાઉંની સૂકી ચટણી આવે છે એ લઈશું. લીલા મરચાં, આદુ, લસણની પેસ્ટ લઈશું આપણે અંદર. અને ત્યારબાદ તેમાં આપણે એક મેયોનીઝ લઈશું. થોડુંક પનીર એડ કરવાનું છે આપણે એમાં, એટલે પનીર લઈશું. થોડીક શેઝવાન ચટણી લઈશું. અને આપણે જે ચીઝ, મેયોનીઝ ને ચીઝ બંને યુઝ કરી શકો છો, અથવા તમે લિક્વિડ ચીઝ પણ યુઝ કરી શકો છો. બટ પનીર ને મેયોનીઝ અને ચીઝથી એનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે. એટલે બટાકા આપણે બાફી લેવાના છે. 3 થી 4 નંગ જે બટાકા આપણે લીધા છે અને બાફી લઈશું. બાફીને મેશ કરી લેવાના છે બટાકાને. મેશ કર્યા બાદ થોડું રાઈ, તેલ મૂકીને રાઈ અંદર લીલા આદુ મરચાં એડ કરવાના છે. એ એડ કર્યા બાદ એની અંદર આપણે બટાકાનો માવો અને પનીર ક્રમ્બલ પનીર એડ કરી દેવાનું છે. મીઠું એડ કરીને થોડીક આપણે વડાપાઉંની સૂકી ચટણી એડ કરીશું. એ એડ કર્યા બાદ આપણે અંદર એને પ્રોપર મિક્સ કરીને સાઈડ પર રાખીશું. પછી આપણે વડાપાઉં જે શીટ લીધી છે ટોટીલાની એ લઈશું. એને હાફ કરીને વચ્ચેથી કટ મૂકતા હોય છે, જે અત્યારે બધા આમ વ્રેપ તરીકે જે એને ફોલ્ડ કરતા હોય છે એ રીતને એને વચ્ચેથી કટ કરીશું. ઉપર થોડું બટર લગાવી દઈશું, બટરથી ગ્રીસ કરીશું. પછી ઉપર આપણે વડાપાઉંની સૂકી ચટણી ભભરાવીશું. ત્યારબાદ આપણે એની ઉપર થોડીક શેઝવાન ચટણી લગાવી અને એક સાઈડ આપણે વડાપાઉંનો જે મસાલો છે એ મૂકીશું. એક સાઈડ મેયોનીઝ અને થોડું ચીઝ એડ કરીશું. અને બીજી સાઈડ એકલી પ્લેન ચટણી ભભરાઈને જસ્ટ એને પહેલાં જે બટાકાનો માવાવાળી સાઈડ છે એને પહેલાં ફોલ્ડ કરીશું. ત્યારબાદ આપણે બીજી સાઈડ લઈને એવી રીતે 4 ટાઈમ્સ આપણે ફોલ્ડ કરીશું. અને એને બટરથી આછા પાતળ આપણે જે ધીમા તાપે શેકતા હોય છે એ રીતે શેકી લઈશું. અને તમે ગ્રીન ચટણી અને આપણી વડાપાઉંની સૂકી ચટણી સાથે એને સર્વ કરી શકો છો. એટલે તમે અગર જો એને શેકવા ના માંગતા હોય તો ડાયરેક્ટ ઓવનમાં પણ એને રોસ્ટ કરી શકો છો, ગ્રીલ પણ કરી શકાય છે. બટ ગ્રીલમાં પણ તમે મશીનમાં ડાયરેક્ટ મૂકીને એને શેકી શકો છો. એટલે બંને રીતે તમે બનાવો અને એકદમ ઘરે એકદમ જો ફટાફટ ટાઈપ ગેસ્ટ આવી જાય કે કંઈ આપણે કોઈ ઇવનિંગ પાર્ટી રાખી હોય યા ટી ટાઈમે પણ તમે એન્જોય કરી શકો છો એવી રેસીપી છે બંને. જી વિહાંગ, બંને રેસીપી બહુ જ ટેસ્ટી છે અને યમ્મી છે. આઈ એમ શ્યોર કે આપણા લિસનર્સ છે એમને આ રેસીપી
ખૂબ જ પસંદ આવશે અને આપણે એમને કહીએ હા. કે આ રેસીપી એમના રસોડે ચોક્કસથી ટ્રાય કરે. હા હા શ્યોર, બધા ટ્રાય કરશે અને બધા રિવ્યુ પણ એકદમ બેસ્ટ આપશે, કારણ કે બહુ જ ટેસ્ટી અને એકદમ યમ્મી રેસીપી બને છે જી. બંને. અને આપણે જે વડાપાઉં રેપમાં ટોર્ટિલા યુઝ કર્યા છે એની જગ્યાએ આપણે ઘઉંની રોટલી પણ યુઝ કરી શકીએ છીએ. તો એ પણ પોસિબલ છે. હા, તો અગર તમને ટોર્ટિલા કશે એકદમ અવેલેબલ નથી થતા તો તમે ઘઉંની રોટલી પણ યુઝ કરી શકો છો. તો વડાપાઉંમાં એક અલગ જ ટ્વિસ્ટ, એનો ટેસ્ટ તો વડાપાઉં જેવો છે પણ બિલકુલ હા. અલગ રીતે આપણે એને બનાવ્યા છે. તો સરસ હા. મજાના પનીર કુરકુરે અને સાથે ચીઝી વડાપાઉં રેપ અત્યારે રેડી છે. હા, અને જી. પનીર કુરકુરે સાથે આપણે ડીપ પણ યુઝ કરી શકીએ છીએ. મેયોનીઝ અને બધા જે આપણા ટ્રાય કલર કેપ્સિકમ આવે છે એ ચોપ કરીને આપણે એનું ડીપ મેયોની સાથે એને મિક્સ કરીને આપણે એનું ડીપ પણ એન્જોય કરી શકીએ છીએ પનીર કુરકુરે સાથે. જી બિલકુલ. તો આ સરસ મજાની રેસીપી આપ આપના ઘરે અવારનવાર બનાવતા જ હશો? હા હા, વીકેન્ડમાં કેવું થાય, મંડે ટુ ફ્રાઈડે તો મારી કોલેજ હોય એટલે હું એટલો ટાઈમ ના આપી શકું, બટ વીકેન્ડમાં તો મારી શ્યોર હું યુનિક રેસીપી ટ્રાય કરતો જ હોઉં છું. દરેક વખતે હું મારી રેસીપીઝ કરતો હોઉં છું. બહુ જ સરસ રેસીપી છે અને આઈ એમ શ્યોર કે આ રેસીપી જ્યારે પણ આપણા શ્રોતાઓ એમના ઘરે બનાવશે ને તો બિલકુલ આપને યાદ કરશે કે વિહંગભાઈએ જે રેસીપી શીખવી છે એ બિલકુલ જ મજેદાર છે. હા, એકદમ ચટાકેદાર. તમને ક્યારેક કોઈ કામ બહારનું સ્પાઇસી ખાવું હોય બટ ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સમાં બની જાય એવું હોય તો અચ્છા બચ્ચાઓને તમે ટિફિનમાં પણ આપી શકો છો એવી રેસીપી છે બંને. બિલકુલ. તો વિહંગ, આપે આજે અહીં કાર્યક્રમમાં આવ્યા ને એટલી મસ્ત મજાની રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમને પણ થેન્ક યુ કે તમે મને આટલો સરસ ચાન્સ આપ્યો કે હું મારી રેસીપી બતાવી શકું. એ બદલ તમને અને તમારા આપણા જે સુરભીની સોડમ કાર્યક્રમ છે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જી વેલકમ. તો શ્રોતાઓ, આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભી વસાએ સરસ મજાનો આમળાનો જામ આપણને શીખવ્યો છે અને સાથે આજના ગેસ્ટ વિહાંગ ત્રિવેદી આપના માટે લઈને આવ્યા હતા પનીર કુરકુરે અને ચીઝ વડાપાઉં રેપ. આ રેસિપીઝ આપના ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને હા, રેસિપીને લગતા આપના પ્રતિભાવો કે આપ પણ આપની રેસિપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો 9426421254 પર. તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, eat healthy and stay healthy. Be foodie and be happy. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.